હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચન પર. અને આજે આપણે બનાવવાના છીએ જે મૈસૂર મસાલો, જે બહાર આપણે ખાઈએ છીએ ઢોસા, એમાં જે મૈસૂર મસાલો યુઝ થાય છે એ આજે આપણે બનાવવાના છીએ. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. સૌથી પહેલાં એક કઢાઈની અંદર આપણે તેલ ગરમ કરવા માટે મૂકીશું અને તેલ સરસ રીતે ગરમ થાય ત્યારબાદ તેની અંદર આપણે રાઈ એડ કરી લઈશું. રાઈ સરસ રીતે તતડી જાય ત્યારબાદ તેની અંદર 8 થી 10 નંગ જેટલા મીઠા લીમડાના પાન અને 8 થી 10 નંગ જેટલી લસણની કળી એડ કરી લીધી છે. અહીંયા મેં લસણ ફોલીને લીધું છે. જો તમે છાલ એટલે કે છિલકા સાથે લેશો તો પણ એનો ટેસ્ટ ખૂબ સરસ જ આવવાનો છે. તો અહીંયા એને સરસ રીતે આપણે સાંતળી લઈશું અને ત્યારબાદ તેની અંદર 1 નંગ જેટલી મેં અહીંયા ડુંગળી એડ કરી લીધી છે અને એને પણ આપણે સરસ રીતે સાંતળી લેવાની છે કે ડુંગળી છે એ સરસ રીતે ચડી જાય. હવે આને આપણે ડુંગળી ચડતા અને 3 થી 4 મિનિટ લાગશે. તો એને આપણે સરસ રીતે પહેલાં સાંતળી લઈએ ધીમા તાપે. 3 થી 4 મિનિટ બાદ જ્યારે ડુંગળી સરસ રીતે સતળાઈ જાય ત્યારબાદ મેં અહીંયા 2 ચમચી જેટલા દાળિયાની દાળ લઈ લીધી છે. કોઈ બી તમે સાઉથ ઇન્ડિયન વસ્તુ જ્યારે બી તમે બનાવો તો એની અંદર દાળિયાની દાળ એટલે કે ચણાની દાળ પણ લઈ શકો છો. સૂકી આપણે જે ચણાની દાળ યુઝ કરીએ છીએ એ અને અડદની દાળના લીધે ટેસ્ટ એકદમ સાઉથ ઇન્ડિયનનો જ આવે છે. તો અહીંયા દાળિયાની દાળ સરસ રીતે સતળાઈ ગઈ છે. ત્યારબાદ એની અંદર મેં અહીંયા સૂકા લાલ મરચાં એડ કરી લીધા છે. વધારે તીખા નથી, પરંતુ જો તમારી પાસે સૂકા કાશ્મીરી લાલ મરચાં હોય તો તમે એ લઈ લેજો. એનાથી કલર પણ એકદમ સુપર આવવાનો છે. અને જો સૂકા લાલ મરચાં કાશ્મીરી ન હોય તો તમે દેશી લાલ મરચાં અને કાશ્મીરી મરચું પાવડર પણ એડ કરી શકો છો. અહીંયા મેં આ એક ટુકડો જેટલો આંબલી લઈ લીધી છે થોડી. એ એકદમ સીડલેસ એટલે કે એમાં ઠળિયા નથી, તો એને મેં આવી રીતે ડાયરેક્ટ જ એની અંદર એડ કરી લીધી છે અને એને પણ સરસ રીતે આપણે ચડવા દેવાની છે. તો હવે એની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી લઈશું. જો તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવવાના હોય તો તમે બધી સામગ્રી એ પ્રમાણે લઈ શકો છો. અહીંયા મેં 2 ચમચી જેટલું ટોપરાનું છીણ, જે એકદમ સૂકા ટોપરાનું છીણ જે બહાર આપણને મળે છે એ છે. અહીંયા એકદમ દરદરું ઝીણું એકદમ ટોપરાનું છીણ આવે છે એ મેં એડ કર્યું છે. તમે એકદમ થોડું મોટું ટોપરાનું છીણ આવે છે એ પણ લઈ શકો છો. હવે આ બધું છે એને સરસ રીતે શેકી લીધું છે. તો હવે આપણે એની અંદર પાણી એડ કરીશું. તો પહેલાં મેં અહીંયા 1 કપ જેટલું પાણી એડ કરી લીધું હતું. અહીંયા ટોટલ આપણે 1.5 કપ જેટલું પાણી એડ કરવાનું છે, પરંતુ મને થોડો ડાઉટ હતો એટલે મેં પહેલાં 1 કપ જેટલું પાણી એડ કરી લીધું હતું. અને લાગતું હતું કે જો ઉકળશે અને જ્યારે ચટણી બનશે તો પાણી ઓછું પડશે, તો એટલે મેં અહીંયા 1/2 કપ જેટલું પાણી થોડું વધારે એડ કરી લીધું હતું. તો આપણે આ પાણીને સરસ રીતે ઉકાળી લઈશું, જેનાથી શું છે કે આપણું જે મરચાં, આંબલી અને આ દાળ છે એ બધું સરસ રીતે સોફ્ટ થઈ જશે. તો આ પાણી આપણે સરસ રીતે ઉકાળી લઈશું, એટલે કે એમાં સરસ 2 થી 3 ઉભરા લાવી દેવાના છે. એને સરસ રીતે ઉભરો આવી જાય ત્યારબાદ એને આપણે ઢાંકીને ગેસ બંધ કરી એને ઠંડુ થવા માટે મૂકી દેવાનું છે. તો આપણા સરસ રીતે ઉભરો આવી ગયો છે, એટલે કે પાણી છે સરસ રીતે ઉકળી ગયું છે. તો એને ઢાંકી આપણે ગેસ બંધ કરી ઠંડુ પાડી લઈશું. અને ઠંડુ થયા બાદ એક મિક્સર જારની અંદર પાણી સાથે બધી જ જે સામગ્રી હતી આપણે બધી એની અંદર એડ કરી લઈશું અને એને આપણે સરસ એવી પેસ્ટ રેડી કરી લઈશું મિક્સર જારમાં પીસીને. તો આપણો આ મૈસૂર મસાલો એકદમ રેડી થઈ ગયો છે. તો એને આપણે એક બાઉલની અંદર કાઢી લઈશું. જો કાશ્મીરી મરચું તમે એડ કરશો તો એને મૈસૂર મસાલાનો કલર છે એકદમ રેડ આવવાનો છે. મેં અહીંયા કાશ્મીરી મરચું એડ કર્યું નહોતું. મારી પાસે જે સૂકું મરચું અવેલેબલ હતું એ મેં એડ કરી લીધું હતું. અને મારી પાસે જે રિયલીમાં મરચું જે આપણે મરચું પાવડર વાપરીએ છીએ એ બંને મિક્સ છે, પરંતુ આ લાઇટિંગના લીધે થોડો કલરમાં પણ ડિફરન્સ તમને લાગશે જ. અને એ પણ હું તમને બતાવું છું કે લાઇટિંગ જ્યારે ડીમ લો હોય છે એ વખતે કઈ રીતે એમાં કલર ચેન્જ થાય છે. તો જો તમે આ રીતે કલરમાં પણ થોડો ફેર પડે છે. અને એકદમ આવી જ આપણે કન્સિસ્ટન્સીનો મસાલો છે, મૈસૂર મસાલો એ રેડી થઈ જશે. તો એક બાઉલ ભરીને આપણો આ મસાલો છે મૈસૂર મસાલો એ રેડી
થઈ ગયો છે. તો હવે આપણે જ્યારે ઢોસા બનાવીએ ત્યારે આને આવી રીતે અપ્લાય કરી દઈશું ઉપર. જો તમે આ રીતે મસાલો બનાવીને રેડી રાખો તો એ પણ તમે સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ તમે ઢોસા બનાવો ત્યારે એની ઉપર અપ્લાય કરી શકો છો. તો અહીંયા હું પહેલાં જે આપણે ઢોસા બનાવીએ છીએ તો એ તવી ઉપર સરસ પહેલાં કપડું, તેલ અને પાણીવાળું કપડું ફેરવી દીધું છે અને એની ઉપર આપણે જે ઢોસાનું ખીરું છે એને સરસ રીતે ઢોસો પાથરી લીધો છે. અને ઢોસા ઉપર તમે તેલ કે બટર કાંઈ પણ એડ કરી શકો છો. બટરથી શું છે કે ટેસ્ટ એકદમ સરસ આવે છે. તો મેં અહીંયા ઢોસાની ઉપર બટર એપ્લાય કરી દીધું છે, એટલે કે બટર છે એને સરસ રીતે લગાવી દીધું છે ઢોસા ઉપર તેલની જગ્યાએ. જો તમે તેલ યુઝ કરતા હોય તો તમે તેલ પણ વાપરી શકો છો. અહીંયા મેં બટર સરસ રીતે પાથરી દીધું છે ઢોસા ઉપર અને હવે આપણે એને થોડું ચડવા દઈશું. એવું લાગે કે નીચે કલર ચેન્જ થઈ ગયો છે ઢોસાનો, ત્યારે એની ઉપર આપણે જે મૈસૂર મસાલો રેડી કર્યો હતો એ એડ કરી લઈશું. તો આ છે આપણો મૈસૂર મસાલો. તો અહીંયા મેં 1.5 ચમચી જેટલો મૈસૂર મસાલો એડ કરી દીધો છે. જો તમને તીખું વધારે ભાવે તો વધારે, અને જો સ્પાઇસી ઓછું ભાવે એટલે કે તીખું ઓછું ભાવે તો તમે એ પ્રમાણે એટલી ચમચી પ્રમાણે તમે એમાં મસાલો એડ કરી શકો છો. તો આખા ઢોસા ઉપર સરસ રીતે આપણે મૈસૂર મસાલો છે એ પાથરી દેવાનો છે. તો આખા ઢોસા ઉપર સરસ આપણો મૈસૂર મસાલો છે એ પથરાઈ ગયો છે. અને હવે આપણે જે ઢોસાનો બટેકાનો માવો બનાવીએ છીએ ઢોસા માટેનો એ આપણે અપ્લાય કરી દઈશું, એટલે કે વચ્ચે એપ રાખી દઈશું આવી રીતે. તમે પેપર ઢોસો ખાવો હોય મૈસૂર મસાલાવાળો તો તમે પેપર ઢોસો પણ આવી જ રીતે બનાવી શકો છો. ખાલી ઉપર આપણે મસાલાનો જે માવો આવે છે બટેકાનો એ એડ નથી કરવાનો અને આ મૈસૂર પેપર મસાલા પણ રેડી કરી શકો છો. તો આપણો ઢોસો છે એકદમ સરસ એવો ક્રિસ્પી અને એકદમ સુપર રેડી થઈ ગયો છે. તો હવે આને આપણે સર્વ કરી લઈશું. તો રેડી છે આપણો મૈસૂર મસાલા ઢોસો. તો જો તમને આ મારા મૈસૂર મસાલાની રેસીપી ગમી હોય તો એક લાઈક જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો.